જો અમે આવી ગયા છીએ યાત્રા કરીને આવ્યા અને વ્રત ફિનિશ થઈ બંને વસ્તુનું સાથે જમવાનું હતું અને આપણે બધા જમીએ છીએ અમે લોકો જમી લીધું. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનો વરસાદ આવે છે અને સ્ટુડન્ટ આવ્યા તો વયા ગયા છે ઘરે અને આવા મસ્ત વરસાદમાં મારી ફિક્સ જગ્યા છે કે મારે વરસાદને જોવા માટે અહીં બેઠવાનું તો વરસાદ આવે એટલે બેસવાનું જ તે. તો જો જાનવીને અચાનક પછી એવી ઈચ્છા થઈ ગઈ કે હવે અમારે ઝીણીના બિસ્કિટ જે ટાઈગર વાળા હતા એ નથી જમવા એટલે આપણે પાર્લેજી લેવા ગયા હતા. જો મોર્નિંગના નાસ્તામાં આપણે બને છે બ્રેડ એન્ડ બટર કાજુ યસ ટોસ્ટર વાળી રીતે એને ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. જય શ્રી કૃષ્ણ. આજે અમે કોફી બે પીવા અંદર બેઠી ગયા છીએ કેમ કે બહાર વરસાદમાં પલળી ગયું છે બધું અને અત્યારે 10 મહિના 11 ની કન્વર્સેશન ચાલે છે જે આજે એકાદશી 11 ક્યારે રહેવાની એમ આજે હજી દસમ જ છે એવું છે. પાસિંગ કરે તો આપણે કોણ છે લવ બાય યુટ્યુબ વિડિયો થી કોઈને કોણ વિડિયો ના ના એવું છે તો બા કન્ફ્યુઝ થઈ ગયા કે વિડિયો કોલ છે કે રાજભાઈ ને એકટાનો ઉપવાસ કર્યા હતા નવરાત્રી ના એટલે આજે ત્યાં છેલ્લો ઉપવાસ કાલે છોડ્યો એને ઉપવાસ આજે છોડશે એટલે બ્રાહ્મણ જમાડીને પછી છોડશે એવું છે એમને. હા જો મોર્નિંગના નાસ્તામાં આપણે બને છે બ્રેડ એન્ડ બટર કાજુ યસ ટોસ્ટર વાળી રીતે એને ના ના આ ઓલું જરી કોલી થઈ હા જાય તો કડક થઈ ગયું હોય ને થોડુંક ઢીલું થયું હમણાં થઈ ગયું હમણાં રૂમ ટેમ્પરેચર પર આવી જશે. હમણાં આવી જશે તો આપણે ગાઈઝને બોલાવવાના છે બ્રેડ બટર જમવા કે નથી બોલાવવાના? ના ચાલો બ્રેડ નોકરી મળી ગઈ છે એટલે આવ્યો છે. એ આજુ અહીં આવતો હાય કર દે હાય હાય કરો હાય કર દે ને સબસ્ક્રાઇબ કરો કે કર દે ને એકવાર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કર દે કર ને. તો જો આધ્યા છે ને બહુ તોફાન કરે છે ઈ તો મૂકી દે. પાણી પીવું છે ખબર ગાંડી થઈ ગઈ. જો અમે આવી ગયા છીએ યાત્રા કરીને આવ્યા અને વ્રત બંને વસ્તુનું સાથે જમવાનું હતું અને આપણે પેલા જમીએ અમે લોકો જમી લીધું પૂનમ ને એ લોકો જમે. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનો વરસાદ આવે છે અને સ્ટુડન્ટ આવ્યા તો વયા ગયા છે ઘરે અને આવા મસ્ત વરસાદમાં મારી ફિક્સ જગ્યા છે કે મારે વરસાદને જોવા માટે અહીં બેઠવાનું તો વરસાદ આવે એટલે બેસવાનું જ તે. એટલે હું બેસી ગઈ છું વરસાદ જોવા માટે. પછી હમણાં હું જઈશ ચા કોફી બનાવવા ઘડી પેલા વરસાદ જોઈ લઉં ને પછી એટલે બિલ્ડિંગમાં લોકો કામ કરે છે ને એમ જોઉં છું કે મેને જોવે એટલે ઈ કામ નથી કરતા ઉભા છે અંદર કેમ કે બહાર તો વરસાદમાં કઈ કામ ન થાય અંદર તો કરતા હશે ખબર નહીં એવું છે. તારે ભત્રીજીને રમાડ લીધી તે? કોણ ભત્રીજી? રમાડવા તો ગઈ કીધું ભત્રીજી નહીં ભાણકી. હા ભાણકી ને સોરી. હા રમાડ લીધી ને જમી લીધું રમાડી લીધી. એને અછબડા થઈ ગયા છે. હા એને અછબડા થઈ ગયા. સારું થઈ ગયું હવે તો. એવું લાગતું તો મને કે સારું થઈ ગયું છે. એને પછી બહાર રખડવા જવાનો શોખ બહુ ને આધ્યાને ઘરમાં ગમે નહીં એટલે એને બહાર જવાનું છે. તો જો ફ્રેન્ડ્સ આપણે અત્યારે આવી ગયા છીએ નીચે કિચનમાં અને તમે જેમ જોયું વરસાદ ચાલુ છે એટલે રિપોર્ટિંગ અમે કરીએ છીએ. કિચનમાં ઉભા રહીને અમે બનાવીએ છીએ ચા કોફી. હજી કોઈ જાગ્યું નથી થોડો બેલ ખાટી ગયા બધા સૂતા છે કા પણ અમે બનાવી નાખીએ છીએ કેમ કે અમારી દીદી છે. એટમોસ્ફિયર બહુ સારું છે ને કોફી પીવાની ઈચ્છા થઈ છે. મારે તો જઈને બિસ્કિટ ખાવાના આજે ચા બિસ્કિટ ખાવાના ને તારા
તું ચા પીશ ના કોફી ના કોફી ને એમ ન બિસ્કિટ મટાય. જ ખાવે. તો તું ચા ને બિસ્કિટ ચમચે ઓકે કે કેવી રીતે બાધા લીધી છે મેં કઈ બાધા તો અમે નથી લીધી કે ચા નહીં પીએ તો ઈચ્છા નથી થતી ચા પીવાની જ્યાં સુધી મને કંટ્રોલ બિસ્કિટ થાય ખાવા ને એમાં ડુબાડીને હા. એટલે ઈચ્છા થઈ બાકી મને એટલે, ચા એટલે. પીવાની ઈચ્છા નથી. તો ઝીણીના બિસ્કિટ ખાશે આજે કાજલ તો એટલે ઝીણીના વરસાદ બિસ્કિટ આવે છે એટલે નહીં તો તમને કે પાર્લેજી લગાવી દેવા ઝીણીના બિસ્કિટ એટલે અમે એને છે ને ટાઈગર બોલા. આપ્યા રાઉન્ડ એના સ્પેશિયલ ડોગ ઈ ડોગ નથી બિસ્કિટ આપતા. આપીએ ને એ નથી આપતા જો દેખાડું. અમે એના ટાઈગર જે માણસો જમે ને એ રીતે બિસ્કિટ આપીએ ટાઈગર ઝીણીના સ્પેશિયલ બિસ્કિટ ટાઈગર એનર્જી પ્લસ એવા કાંઈ ન હોય તો પાર્લેજી આપીએ એવા આપીએ મીન્સ બજારમાં જે ઓલા રાઉન્ડ મળે ને એનાથી છે ને કેવું થાય કે ડોગ્સ ને છે ને ખરજવું થઈ જાય રૂવાટી નીકળી જાય એવું બધો ઇશ્યુઝ થાય છે અને ખાતી હમ. નથી. અને પેડીગ્રી ને એવું તમે ચાલો જ નથી કર્યો કેમ કે અમે વેજીટેરિયન હોય તમારા ડોગ્સ હોય હમ. એ બી વેજીટેરિયન જ જોવા જોઈએ એમ એ તો જોકે સ્ટ્રીટ ડોગ છે આપણી ડોગ પાલેલી નથી પણ જમે તો આપણે ખબર ને. આપણે શું કામ એને નોનવેજ જમાડવું જે શાકાહારી થતી હોય આપણે એવો પ્રયાસ કરીએ કે બીજા લોકો બી વેજીટેરિયન થાય તો આપણે તે ચાય કરીને નોનવેજ જમાડવું એને હમ. એટલે અમે એની બી બિસ્કિટ આપીએ એટલે એનું નામ પાડી દીધું છીણીના બિસ્કિટ એમ તો માણસો જમે તો એ માણસોના બિસ્કિટ હા આજે આ ઝીણી ચમચા હે ને ઝીણી આ ઝીણી ચમચા હું ઝીણી નથી. તો જાનવીનું છે ને જો હું તમને એક સિક્રેટ રિવીલ કરું જાનવી જયારે કોલેજમાં સ્ટડીઝ કરતી હતી ને ત્યારે છે ને કઈ તો કઈ દીધા પછી પૂછીશ કઈ જવાનું. જાનવી જયારે કોલેજમાં એમાં સ્ટડીઝ કરતી હતી ને એનો ગ્રુપ છે ને આખું જાનવીને ઝીણી ઝીણી કરીને બોલાવતું હતું તો જયારે ફર્સ્ટ ટાઈમ એન્ગેજમેન્ટ થઈ ને અમારી પછી ભાવનગર આવી જાન ત્યારે ઝીણી એને ખ્યાલ આવ્યો કે ડોગ બી છે એને બી અમે ઝીણી જ કહીએ છીએ એને ખ્યાલ હતો કે અમે એને બી ઝીણી કહીશ પણ એની ફ્રેન્ડ્સને ક્યારે ખબર પડી કે જ્યારે એ લોકો હવનમાં આવ્યા હતા હા હવન હતો ને આપણા ઘરે મહારુદ્ર યાદ ત્યારે એ લોકો બધા ઘરે આવ્યા હતા એ બધા હજી મને ઝીણી જ કહીશ. એ લોકો બધા હજી જાનવીને ઝીણી જ કે અહીંયા આવીને પછી સાહેબ લો ને કે અમે લોકો ઝીણી કોને કહીએ છીએ તો દાંત કાઢી કાઢીને બઠા પડી ગયા કા ત્યારે જ્યાં એ લોકોએ અમને કીધું કે અમે જાનવીને ઝીણી કહીએ છીએ ત્યારે અમને ખબર પડી અને અમે દાંત કાઢી કાઢીને બઠા પડી ગયા કા? એમાં પાછા ઓલા કુમાર છે ને ઈ હા, નામ એમ. સાંભળી ગયા એને પછી એને દીજુ ને કીધું દીજુ ને પૂછો ઝીણી ક્યાં છે તો મારી આમ ઈશારો કરે આઈ એવું છે તો હવે આવી ગયા છે એ લોકો જે ભાવનગરમાં કદાચ આ છે આવશે તો એંગેજમેન્ટ આજે કદાચ આવે તો આવે નહીતર કાલે તો આવશે જ તે આપણને મળવા તો તમને કાલના બ્લોગમાં કે આજના બ્લોગમાં જ તે બીજું બેબી અને ઋતુ જાડી. ઈ અને કુમાર બધા બતાવશે તમને બ્લોગ્સમાં સબ દેખેંગે. યસ તો ચાલો આપણે મસ્ત મજાની કોફી બનાવી લઈએ અને પછી પી લઈએ એટમોસ્ફિયર ખરાબ થાય એની પહેલા યસ અને જેટલા બી લોકો સુરત વાપી વલસાડ અમદાવાદ સાઈડ હોય તો એમને માટે અમારી બહુ મોટી સહાનુભૂતિ છે કે તમે સેફ રહેજો ધ્યાન રાખજો કઈ બી તકલીફ હોય કામ વગર બહાર ન નીકળતા. તકલીફમાં હો અને સગાવાલા હો તો જરાક ફોન કરજો આજુબાજુમાં વાતચીત કરજો અને હમ. શું કહેવાય ફ્રેન્ડશિપ રાખજો લોકો સાથે જે હેલ્પ કરશે તમને આગળ જઈને તો જો જાનવીને અચાનક પછી એવી ઈચ્છા થઈ ગઈ કે હવે અમારે ઝીણીના બિસ્કિટ જે ટાઈગર વાળા હતા એ નથી જમવા એટલે આપણે પાર્લેજી લેવા ગયા હતા પાર્લેજી લઈને આવી ગયા છીએ અને હવે બસ ઘરે પહોંચવા ઉપર છીએ વરસાદ તો હજી આવે જ છે તો ઓછો થઈ ગયો છે ટમટમ આવે છે એટલે બહુ હાઈપર રેઇનફોલ થતો નથી પણ મેં કીધું જાનવીની ઈચ્છા છે તો લાવી દઈએ એ તો ક્યારેક ક્યારેક ઈચ્છા આવી થતી હોય છે તો સેટિસ્ફાય કરવી આપણી જવાબદારી છે તો લઈ આવ્યા છીએ આપણે પાર્લેજી અને હવે ઘરે પહોંચીને મસ્ત મજાની ચા અને પાર્લેજી જમશે અને હું કોફી સાથે પાર્લેજી ટ્રાય કરી કેવા લાગે છે આપણે કોઈ દિવસ ટ્રાય નથી કર્યા આજે જોઈએ કે કેવું લાગે છે તો જો આ લોકો કંઈક કરે છે શું કરો તમે લોકો ગાડી બધી આવી હોય ઈ બધી હવે અમારે અત્યારે પાછી 3 સાડી આવી યાત્રાની તો પછી હવે જાત્રા કરવા જવાની તૈયારી કરવાની ને ગાડી આવી એટલે હવે જાત્રામાં જવાનું સાડી પહેરીને જાત્રા દર્શન કરવાના ને ભગવાનના એટલે ઈ તૈયારી કરી હાલ્યો લઈ જાઓ બોર્ડ તો બાની જો મસ્ત મજાની આવેલી બધી સાડીઓનો ડિસ્ટ્રીબ્યુશન થાય કે કોણ કઈ પહેરશે એમ. તો જો કિચનમાં અત્યારે ડિનરની પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ ગઈ છે
અને આજે પણ ડિનરમાં આપણે સેવ ઉસળ જમવાના છીએ કેમ કે ગઈકાલે અમને બહુ ભાવ્યું હતું એટલે મેં ફરીવાર બનાવ્યું કા હા ફરી વખત આ શું છે કાલ પાછા બાર ગયા અમે જમી લેવા તો મોડે આવ્યા રાત્રે તો છોકરાવી નો જેમાં એટલે થોડું પડ્યું હતું એટલે હવે થોડું કેર કર્યું એટલે એ ચલાવવાનું છે કઈ નવું ન હોય આ ચટણી બટની બધું પડ્યું છે હું હારું કેવા ગયો ને તે બાફી નાખ્યું ખોટું મૂકતા બોલો ખોટું બોલવાનું જ નહીં એટલે બધું મિક્સ કરવાનું અચ્છા એવું છે એટલે બાફેલું રાખી દીધું હતું અમે બનાવેલું નહોતું રાખ્યું કઠોળ બાફેલું રાખેલું બાફેલું જે હતું એ ફ્રીજમાં મૂક્યો તો એ જ તે રીયુઝ કરવાનું ફરીવાર આપણે એકવાર એટલે મેં એક્સ્ટ્રા કાઢી ડબ્બો ભરીને કાઢી જ દીધું કઠોળ જાજુ જ પલાળેલું કદાચ જોઈએ ન જોઈએ વધારે એમ જો વપરાઈ જાય તો પછી સવારમાં નાસ્તામાં કઠોળ કોરું વઘારવાનું હતું એની જગ્યાએ જરા પાછું સીટી મારીને બાફી દઈ